નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર કળશ ટીકા 175 ફરીને લઈએ છીએ. ઉતરે છે ને થોડું એટલે ક્યાં દાખલા નાળિયેર ને દૂસરા ક્યાં પીપર દો પંડિતજી કહેતા तावत अयम वस्तु स्वाउदी थी. शीश का प्रश्न था कि आत्मा कौन है यहाँ, तो उसका उत्तर दिया. उसमें यहाँ आया कि आत्मा जो है आत्मा उसका स्वभाव शुद्ध चैतन्य है. आत्मा जो है अंदर उसका स्वभाव शुद्ध चैतन्य. जैसे श्रीफल नारिયેર होता है, नारिયેર ગુજરાતી છા અત્યારે નારિયેર છે એમાં છાલા જુદા છે, કાચલી જુદી છે અને કાચલી કોરની લાલ છાલ જુદી છે અને લાલ છાલથી જુદો અંદર ધોળો ગોળો. શ્રીફળ નારિયેર, શ્રીફળ સફેદ અને મીઠો ગોળો એ નારિયેર. લાલ છાલ, કાચલી અને છાલા એ કઈ નાળિયેર નથી. એમ આ ભગવાન આત્મા અંદરમાં આ દેહ છે એ છાલા છે, એ કઈ આત્મા નથી. અંદર મેં કર્મ છે 8 માટી જળ, એ પણ જળ છે કાચલીની પેઠે, એ કઈ આત્મા નથી. તેમ અંદરમાં પુણ્ય પાપના ભાવ થાય, શુભ અશુભ ભાવ, એ લાલ છાલ જેસા છિલકા છે. એની પાછળ ભગવાન આત્મા ઝીણી વાત છે પ્રભુ, એ અતિન્દ્રિય આનંદનો શુદ્ધ ગોળો ચૈતન છે. જેમ એ નાળિયેર ધોળો અને મીઠો, એમાં આત્મા અંદર શુદ્ધ, ધોળો એટલે શુદ્ધ, ચૈતન શુદ્ધ અને મીઠો એટલે આનંદ. ये आनंद कंद प्रभु आत्मा है. उसकी दृष्टि कर, एनी दृष्टि होय तो એને सम्यक दृष्टि कहने में आता है, આવે છે. નહીતર રાગ ને પુણ્ય ને અપના માનવા, પોતાને માનવા એ મિથ્યા દ્રષ્ટિ છે. એને સત્ય વસ્તુની ખબર તો એ કે અહીંયા કોઈ પણ કાળે તે વસ્તુ પોતાથી રાગ ને દ્વેષ ને વિકાર રૂપે પરણતો નથી. એ તો શુદ્ધ ચૈતન હૈ. જેમ લીંડી પીપર હોતી થાય છે, લીંડી પીપર છોટી પીપર કહે છે, એ બહાર રંગે કાળી, તીખાશ અલ્પ, પણ અંદરમાં તીખાશ નામ ચરપરાય તીખાશ પૂરી ભરી પૂરી છે. અને લીલો જેનો રંગ છે, એ લીલો રંગ અને તીખાશ તે પીપર છે. કાળપની સાધાણી તો નીકળી જાય છે. અંતર જે ઘૂંટે 64 પેરી ઘૂંટે ત્યારે જે શક્તિમાં 64 ના પૂર્ણ રૂપિયો હોળાના જે તીખાશ હતી તે પ્રાપ્તની પ્રાપ્તિ ઘૂંટવાથી બહાર આવે છે. એ અંદર છે એ બહાર આવે છે. એમ આત્મામાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ચૈતન જીવત્વ શક્તિ રૂપે પરિપૂર્ણ ભર્યા હે. જીવતર શક્તિ, આનંદ ને જ્ઞાન આદિની શક્તિ, જ્ઞાન દર્શન આદિ પૂર્ણ ભર્યા હે. એનું અંદરમાં ભાન થવું, એનું નામ અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને એ સમ્યક દર્શન જન્મ મરણના અંતનું કારણ છે. એ અહીં કહ્યું દેખો કે વસ્તુનો સ્વભાવ ઉદયથી સર્વકાળે પ્રગટ છે. ચૈતન મૂર્તિ તો ત્રિકાળ આનંદ કનંદ. બહેનની ભાષામાં કહ્યું તો છોડી બોલતી હતી
કે જાગતો જીવ ઉભો છે. જેની ભાષા છે. અંદર જાગતો જીવ, વિનાયક જીવ, ચૈતન રસકંદ જીવ ઉભો છે. ઉભો એટલે ધ્રુવ છે. અંદર ચૈતન વસ્તુ ધ્રુવ છે. એની પર્યાય અવસ્થામાં બદલે, પણ જે જાગતો જીવ, જે ત્રિકાળ વિનાયક ભાવ, આહા, એ તો ધ્રુવપણે સદા વિદ્યમાન છે. એનામાં દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન થાય છે. એ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ છે એ વાત કરે. કોઈ પણ કાળે આત્મા પોતાના સ્વભાવ સિવાય જે છે ને રાગ દ્વેષ મોહ શુદ્ધ પરિણામ તેમના કારણ પ્રણમતું નથી. શું કે છે? વસ્તુ જે છે અંદર આનંદ કંદ પ્રભુ, એ પોતે પોતાના સ્વભાવના આશ્રય કે સ્વભાવના સંગે વિકારપણે પ્રણમતો નથી. અને એ વિકારપણે થાય છે એ પરના સંગમાં પરિચય કરે છે. બાકી કર્મનો સંગ, જળ કર્મ એ તરફનું લક્ષ કરે છે, પરનો સંગ કરે છે, એથી વિકાર પરિણામ થાય છે. પોતાના સ્વભાવને કારણે વિકાર થાય એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે? ગાય પોતે અંદર સ્વરૂપ જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, કેમ બે સત શાશ્વત જ્ઞાન અને આનંદની ધ્રુવતા જેમાં ભરી છે અંદર, એવો જે પ્રભુ એ પોતાના સ્વભાવથી વિકાર પણ પ્રણમે એવું એનું સ્વરૂપ નથી. સમજાય છે? ખાય એ પરના નિમિત્તના સંગે અશુદ્ધ રાગ આદિ પણ પ્રણમે છે, પણ એ અશુદ્ધપણે પ્રણમે છે, થાય છે એ પણ પોતાની યુગતાથી ઉપાદાનથી થાય છે. કર્મ તો નિમિત્ત છે. કર્મ બીજી ચીજ તો નિમિત્ત. નિમિત્તનો અર્થ એક ઉપસ્થિત ચીજ છે, પણ એને લઈને અહીંયા વિકાર થાય છે એમ છે નહીં. એ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવને ભૂલીને વર્તમાન પર્યાયમાં નિમિત્તને તાબે થયેલી, નિમિત્તને વશ થયેલી દશા પોતાને કારણે વિકાર રૂપે થાય છે. સમજાય છે? કાંઈ એ કીધું ને, પોતા સંબંધી જે રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણ પ્રણમતું નથી. શુદ્ધ સ્વભાવ સ્વયં પરમ આનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો રસ છે. જેમાં ચોખો છે ને, ચોખા ચાવલ ચોખો, એ ચોખાનું ઉપરનું ફોતરું છે ને, ફોતરું છિલકા, છે અને ચોખા ઉપર લાલ રંગ હોય છે, ઝીણો લાલ રંગ, એ જુદી ચીજ છે. અને રંગની પાછળ જે છે ચોખ્ખો હોય, ધોળો સફેદ ચોખ્ખો છે. એમ આત્મા આ શરીર એ છાલા ઉપરનું ફોતરું છે, અને અંદરના પુણ્યને પાપના ભાવ એ લાલ રંગ જેમ છે એમ રંગ હે. અને આત્મા અંદર જે લાલ રંગથી બિન શુદ્ધ ચૈતન ઘન આત્મા છે, એ ચોખા કહેતા ને, ચાવલ, એમ ચોખ્ખો, મારી ભાષા ચોખ્ખો છે ગુજરાતી, એ ચોખ્ખો આત્મા છે. अंदर निर्मलानंद प्रभु चोखो, उसकी दृष्टि ऊपर लगाने थी सम्यक दर्शन ने सम्यक ज्ञान धर्मनी प्रथम सीढ़ी पर्याय प्रगट थाय. હવે વિશેષ કે છે એ પોતાના કારણે રાગપણે પ્રણતું નથી. છે ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. એ વસ્તુમાં જે વિકાર થાય તેના બે કારણ છે. વસ્તુનો સ્વભાવ વિકાર થાય એવો નથી.
પણ પર્યાયમાં વિકાર થાય તેના બે કારણ છે, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે મૂળ કારણ. પોતામાં એવી યુગતા છે કે એને લઈને એ નિમિત્તના આધીન વિકાર રૂપે, દોષ રૂપે, વિભાવ રૂપે થાય છે. નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પ્રણવવાની શક્તિ. હા હા, જેની વાત છે ભાઈ. વસ્તુ જે છે આત્મા, એ તો અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રબોધ છે. એના દ્રષ્ટિને એના સ્વભાવથી વિકાર પણ પ્રણમે એવું એનું સ્વરૂપ નથી. પણ વિકાર થાય છે આ દોષ જે, એ પર્યાયમાં પોતામાં એક વિભાવિક નામની શક્તિ છે અંદર, એની પર્યાયમાં નિમિત્તાધીન થાય છે ત્યારે તેને વિકાર થાય છે. હા, સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ, આ તો માર્ગ અંદરના છે, આત્માનો માર્ગ છે. આ કદી આત્માનો માર્ગ એને સાંભળ્યો નથી, સમજ્યો નથી. બહારના જગતના ઢહડા કરી કરીને મરી ગયો. એ અંદરમાં ચીજ છે, એ શુદ્ધ સ્વરૂપ જે છે એ પોતાને કારણે અશુદ્ધપણે પરિણમે એવો એનો સ્વભાવ નથી. પણ પર્યાયમાં, અવસ્થામાં પોતાને કારણે, ઉપાદાનની પોતાની યુગતાને કારણે અશુદ્ધપણે પ્રણમે છે. એ ઉપાદાન એનું છે. ઉપાદાન એટલે મૂળ કારણ. નિમિત્ત કારણ કર્મ છે. પણ નિમિત્ત કારણનો અર્થ એવો નથી કે નિમિત્ત કરાવે છે. સમજાય છે કાંઈ? નિમિત્ત છે એક ચીજ. જેમ માટીમાંથી ઘડો થાય છે, એ દાખલો આપ્યો છે. આગળ બીજામાં આપ્યો છે, એમાં આપ્યો છે ને? હા, એમાં જ આપ્યો છું. જો છે, જેવી રીતે મૃતિકા ઘટ પર્યાયપણે પ્રણમે છે. માટી છે એ ઘડા રૂપે થાય છે. એમાં ઉપાદાન મૂળ કારણ માટી, અને કુંભાર તો નિમિત્ત કારણ છે. નિમિત્ત એનાથી ઘડો થાય છે એમ નહીં. સમજાય છે કાંઈ? એ તો તનસે મોતીર ગાથામાં આગે આય કે માટીથી ઘડો હોય છે, કુંભારથી ઘડો હોય એમને દીખતા નથી. તનસે મોતી. માટી જે છે એ પોતે ઘડા રૂપે થાય છે, કુંભારથી ઘડા રૂપે થાય છે એમ છે. ઘડો તો કુંભાર તો નિમિત્ત માત્રિક ચીજ છે. પણ અંદરમાં જે વસ્તુ છે એ માટી પોતે જ ઘડા રૂપે થાય છે. એમ આત્મા, ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવથી શુદ્ધ રૂપે પ્રણમે છે. એ શુદ્ધ રૂપે પ્રણમનમાં કોઈ કર્મનો અભાવ કે કારણથી છે નહીં. અને અશુદ્ધપણે પ્રણમે છે, મલિનપણે, તે પણ પોતાને કારણે મલિનપણે પ્રણમે છે. કર્મ તો એક નિમિત્ત કારણ જોડી ચીજ છે. એ કઈ એને પ્રણમાવે એને બદલાવે એમ છે એ કીધું. જો અન્ય દ્રવ્ય ગોચર વાતો નથી. દ્રવ્ય માટી ના આવે ને, નિમિત્ત કારણ છે. દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય રૂપે પ્રણમે છે. તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય. આ વસ્તુમાં, વસ્તુની પર્યાય વસ્તુમાં પોતાપણે હોય, પરપણે હોય. ભલે પર સંયોગ હોય પણ પરપણે ન હોય, પર નિમિત્ત હોય. પણ થાય પોતાપણે. વિકાર ને અવિકાર પોતાપણે પોતાને કારણે થાય છે. અનદ્રવ્ય ગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃતિકા ઘટ પર્યાય પ્રણમે, તેનું ઉપાદાન કારણ મૃતિમાં ઘટરૂપ પ્રણમન શક્તિ, નિમિત્ત કારણ બાહ્ય રૂપ કુંભાર ઇત્યાદિ. એ તો બાહ્ય નિમિત્ત કારણ છે. એને કોઈ વિકાર કરાવી દે એમ છે, જેમ કુંભાર ઘડો બનાવી દે એમ નથી. તો દુનિયાથી ઊંધું છે બાપુ. એ ઘડો પોતે કુંભાર માટીથી થાય છે. માટી પોતે જ ઘડા રૂપે થાય છે. કુંભાર રૂપે માટી ઘડો થતો, જેમ કુંભાર ઘડા રૂપે થતો નથી.
એથી માટીમાંથી ઘડો થવામાં મૂળ કારણ માટી છે અને કુંભાર નિમિત્ત છે. એમ આત્મામાં વિકાર થવામાં મૂળ કારણ એની પર્યાય છે, એની યુગતા છે અને નિમિત્ત કારણ કર્મ છે. પણ કર્મને લઈને અંદર વિકાર થાય છે એમ નથી. તેમ પોતાના સ્વભાવને લઈને વિકાર થાય છે એમ નથી. કાંતિભાઈ બધું ઝીણું છે. બધું કર્મ નિમિત્ત કારણ તો હે, નિમિત્ત નો અર્થ હે બસ, પણ કરાવે છે તો નિમિત્ત નહીં કે નિમિત્ત ઘડામાં નિમિત્ત કારણ કુંભાર છે, પણ કુંભાર કરે છે ઘડાને તો નિમિત્ત કારણ રહેતું નથી, એ તો ઉપાદાન કારણ થઈ જાય. હા હા, સમજાય છે કાંઈ? હે કોણ કે ચાલતું નથી? એ તો 102 ગાથામાં કહ્યું ને, દરેક દ્રવ્યની પર્યાયનો જન્મ ક્ષણ છે, દરેક તત્વનો પર્યાયનો જન્મ ઉત્પત્તિ કાળ છે. તે ઉત્પત્તિ કાળને કારણે તે પર્યાય પોતાથી થાય છે. 102 ગાથા પ્રવચન સાર. જન્મ ક્ષણ છે એના ઉત્પત્તિનો કાળ છે. પણ અહીં તો વિકારની ઉત્પત્તિ પરના નિમિત્તે, એટલે કે પરના સંગે, એટલે કે નિમિત્તને આધીન થાય તો થાય છે, નિમિત્ત કરાવતું નથી. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે ભાઈ. છે ને તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં. હવે મોહ રાગ પ્રમે છે જીવ, તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં અંતંત ગર્ભિત વિભાવરૂપ અશુભ પ્રમ શક્તિ. એમાં બે બોલ છે કે વિભાવિક શક્તિ એનામાં વિકારપણે પરણવાની યોગ્યતા છે, પણ વિભાવિક શક્તિ છે માટે વિભાવપણે પરણમે છે એમ નહીં. શું કહ્યું? વિભાવિક શક્તિ છે અંદર માટે વિભાવપણે પરણમે છે એમ નહીં. કેમ? વિભાવિક શક્તિ તો સિદ્ધમાં પણ છે, પણ વિભાવિક શક્તિ નિમિત્તને આધીન પર્યાયમાં થાય છે ત્યારે તેના વિકાર, પુણ્ય અને પાપના વિકાર થાય છે. ઝીણી વાત છે ભાઈ. આ તો માર્ગ, અંતરનો માર્ગ જુદી જાતનો અંતરથી છે. એ કે છે જીવ વિભાવ રૂપે અશુભ પરિણામ શક્તિ છે, નિમિત્ત કારણ છે દર્શન મોહ, ચારિત્ર મોહ, કર્મરૂપ બંધાયેલો જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર પૂતગળનો પિંડ, એ તો નિમિત્ત. પૂતગળનો પિંડ છે એ તો નિમિત્ત છે. અને ઉપાદાન તો આત્માની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા થવાની યુગતાથી અશુદ્ધતા થાય છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. આ એ મોટી તકરાર છે ને. કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, એ વાત બે એક. અને શુભ ભાવથી નિશ્ચય થાય, એટલે કર્મથી વિકાર થાય અને વિકારથી ધર્મ થાય. બે વાત ઉઠી છે. સમજાય છે કાંઈ? સચ્ચી બાત अपने से વિકાર પોતાથી પર્યાયમાં લાયકાતથી ઉત્પન્ન થાય છે. કર્મ નિમિત્ત માત્ર છે અને શુભ ભાવ જે થાય એ પોતાની લાયકાતથી થાય છે, અને શુભ ભાવથી નિશ્ચય થાય છે એમ છે નહીં. શુભ ભાવની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરે તો નિશ્ચય સમ્યક દર્શન થાય છે. ભાઈ આવી વાત છે. પૂતગળ દ્રવ્યનો પિંડ એ છે ને, એ પૂતગળ પિંડ ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપક રૂપ છે. શું ક્યાં શું કે છે? જે કર્મ છે ને, કર્મ જળ, એનો ઉદય વ્યાપક એની સાથે છે. કર્મ વ્યાપક પસરે છે, વિકારી પર્યાય જે ઉદયની દશા થાય છે એનું વ્યાપ છે. કર્મ વ્યાપક થઈને આત્માના વિકારી પર્યાયનું વ્યાપ કરે એમ નથી. સમજાણું કાંઈ? ભાષા દીધી જોઈ. કર્મ પોતાને કારણે વ્યાપક છે. કર્મ છે વસ્તુ સત્તારૂપ, એ વ્યાપક, અને જે ઉદય આવ્યો એની વ્યાપ, એ વ્યાપક એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક હોકર આત્મા કી વિકારી પર વ્યાપ કરે એવો સંબંધ નથી.
આત્મા જ વ્યાપક હું કહે જ્ઞાન પણ વિકારી પર્યાય પણ વ્યાપ થાય એવો એનો ભાવ છે. તો પંડિતજી આવી વાત છે. હે વ્યાપ વ્યાપક રૂપ નથી, જીવ દ્રવ્ય સાથે વ્યાપ નથી. શું કહ્યું? એ વિકારી પર્યાય જે જીવમાં થાય એમાં કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ નથી. એ કર્મ સત્તા પડી છે તે વ્યાપક થઈ અને ઉદયમાં આવીને વ્યાપ એનું વ્યાપક એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક થઈ અને જીવની પર્યાય વિકારી કરે એમ નથી. ત્યારે 75-76 ગાથામાં તો આગળ એમ કહ્યું, આગળ કરતા કર્મમાં કર્મ વ્યાપક હોકર થઈને વિકારી પર્યાય વ્યાપ થાય છે. ત્યાં તો કરતા કર્મ કરવા લાયક છે એ વસ્તુ છોડવા માટે વિકારી પર્યાય દ્રવ્યની જ્યાં દ્રષ્ટિ થઈ, દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો સ્વભાવ એવી દ્રષ્ટિ થઈ તો એ દ્રવ્ય વ્યાપક થઈને અવિકારી પર્યાયની વ્યાપ દશાને કરે. શું કહ્યું? એ આત્મા પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ એનો સ્વભાવ શુદ્ધ છે એવી જયારે દ્રષ્ટિ થઈ ત્યારે શુદ્ધ સ્વભાવથી વ્યાપક છે અને પર્યાયની શુદ્ધતા થઈ તે વ્યાપ છે. કર્મ વ્યાપક છે અને શુદ્ધતા પર્યાય વ્યાપ છે એમ તો નહીં. હવે કર્મ વ્યાપક છે તો કર્મની પર્યાય તેની વ્યાપ છે. સમજાણું કાંઈ? વ્યાપક એટલે કરતા અને વ્યાપ એટલે અવસ્થા. વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપ એટલે અવસ્થા. તો કર્મ વ્યાપક થઈને તેની અવસ્થાને કરે, પણ કર્મ વ્યાપક થઈને આત્માની અવસ્થા કરે અહીંયા વાસ્તવિક એની અવસ્થાને સિદ્ધ કરવી છે. વિકારી અવસ્થા પોતાથી થાય છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. અને જ્યાં 75-76 ગાથા લીધા ત્યાં તો અંતરંગ કારણ પુણ્યને પાપી પૂતગળ છે. એ કર્મ છે, એ આત્મા નહીં. એમ લીધું છે. કેમ કે જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર થઈ એથી સ્વભાવ વ્યાપક થઈને નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન આનંદની પર્યાયનો વ્યાપ થાય. એ વ્યાપક થઈને વિકારી વ્યાપ થાય એમ નહીં. અને કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરાવે એમ તો છે નહીં અહીં અપેક્ષા. પણ જયારે નિકાલ કાઢી નાખો છે વિકાર, તો વિકારનું વ્યાપ્ય કર્મ છે, કર્મ એનો વ્યાપક છે. કર્મને વ્યાપક બનાવ્યા અને વિકારી પર્યાયને વ્યાપ બનાવ્યા. અહીં કે છે કર્મનું વ્યાપક કર્મમાં હે કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને. એક જ પકડે એક ઠેકાણેથી એમ ન ચાલે. આ તો અનેકાંત માર્ગ છે, સાદવાદ માર્ગ છે. કઈ અપેક્ષા છે એને જાણવું જોઈએ. ત્યાં તો બિલકુલ એમ કહ્યું કે આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ એનો વ્યાપ્ય તો સ્વભાવ છે, શુદ્ધ પર્યાય તેનું વ્યાપ છે. ત્યારે કર્મ વિકાર થાય છે ને કે વિકાર છે જ્ઞાનનું જ્ઞેય છે, તેથી તે કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ થઈને આ જ્ઞાન તેને જાણે છે. આમાં ક્યાં કેમ હું પકડવું જાણવું ઝીણી વાત છે બાપુ. એકદમ કહે કે વિકારી પર્યાય પૂતગલ છે એમ કહે, વિકારી પર્યાય અજીવ છે એમ કહે જીવ અધિકારમાં. અને 108, 9, 10 ગાથામાં તો એમ કહે કે પૂર્વનો કર્મનો ઉદય તે વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે તેનું વ્યાપ છે. શું કહ્યું? 3 પ્રકાર થયા.
એક તો વ્યાપક આત્મા પોતે વ્યાપક થઈ શુદ્ધ એની વ્યાપ અવસ્થા નિર્મળ છે, બસ. અને જયારે એ રીતે સિદ્ધ કરવું છે ત્યારે કર્મ વ્યાપક થઈ અને વિકારી પર્યાય વ્યાપ છે એ નિકાલ દેવા માટે અને જ્ઞાનનું જ્ઞેય બનાવીને એમ કહ્યું. સમજાણું કાંઈ? અહીંયા એમ કહ્યું કે આત્મા પોતે પોતાના સ્વભાવથી વિકાર થાય એવું એનું સ્વપ્ન નથી, પણ વિકાર થવાની એની પર્યાયમાં યોગ્યતા છે, વસ્તુમાં નહીં, દ્રવ્યમાં અને ગુણમાં નહીં. વિકાર થવાની પર્યાય બુદ્ધિમાં પર્યાયમાં છે યોગ્યતા, એ પોતાથી વ્યાપક છે. કર્મનું વ્યાપક કર્મમાં અને આત્માનું વ્યાપક આત્મામાં. કર્મનું વ્યાપક થઈને આત્મા વિકાર થાય એમ નથી, અને આત્મા વ્યાપક થઈને કર્મની વ્યાપક અવસ્થા કરે કર્મની એને નથી. ત્રીજું, કર્મ જે જડ છે તે ઉદય થઈને નવા કર્મ જે બંધાય છે તે જૂના કર્મ વ્યાપક છે અને નવા કર્મ બંધાય તે વ્યાપ છે. જીવલાલજી, આવી વાત છે. 3 પ્રકાર થયા. હા, ત્યાં દીધા. કારણ કે આત્મા પોતે શુદ્ધ ચૈતન્ય લેવો છે, એટલે ઉદય થઈ અને નવા બંધાય એનું વ્યાપ છે. ભલે એમાં નિમિત્ત પછી વિકાર થાય નવામાં, પણ ઓલા ખરેખર કર્મ જૂના કર્મ નિમિત્ત છે, ઉદય છે, વ્યાપક છે, નવા બંધાય તે વ્યાપ છે. 9, 10, 11 આપવા દીધી છે. જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું તે, ત્યાં તે આચરે આત્માથી જન એ. સમજાય છે કાંઈ? અનેકાંત માર્ગ પ્રભુનો ઝીણો બહુ બાપુ. બહારથી થોડપણે માનીને બેસી જાય એ કોઈ ચીજ નથી. અહીં એ કહે દેખો, ત્યાં 2 બોલમાં એમ લીધું, આ સમયસારમાં કે કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ. ભગવાન વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ એમ નહીં, એ શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવા. અને કર્મનું વ્યાપક થઈને વ્યાપ થયું એ તો જ્ઞાનનું પર તરીકે જ્ઞેય થયું. કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ એ જ્ઞાતાનું ભાન થતા તે જ્ઞાતામાં એ પર્યાયને પર જ્ઞેય તરીકે ગણવામાં આવ્યું. તેથી કર્મ વ્યાપક ને પર્યાય વ્યાપ. આવું છે. અહીંયા સ્વદ્રવ્યની પર્યાય સિદ્ધ કરવી છે. પોતાની પર્યાય વિકારી પોતાની યુક્તાથી થાય છે. કર્મ વ્યાપક થઈને અહીંયા વ્યાપક વિકાર ને કરે એમ કર્મમાં વ્યાપક છે, આત્મામાં વ્યાપક છે. એ વિકારી પર્યાય પણ પર્યાયની યુગતા એને દ્રવ્ય કહેવામાં આવે અપેક્ષા. બાકી પર્યાયની યુગતાથી વ્યાપક છે અને વિકારી પર્યાય થઈ તેનું વ્યાપ છે. બીજી રીતે કહીએ તો આત્મા કર્તા કહેવાય અને વિકારી પર્યાય કર્મ કહેવાય. એ આત્મા કર્તા એટલે દ્રવ્ય નહીં, એની પર્યાય છે તેને આત્મા કીધો છે. આત્મા જે વસ્તુ છે એ કર્તા અને સહકારક છે ને. કર્તા કર્મ સંપ્રદાન અપાદ નથી, તો એમાં કર્તા દ્રવ્ય નહીં. કર્તા દ્રવ્ય બોલવામાં આવે પણ કર્તા એની પર્યાય છે. કર્તા વિકારી પર્યાય છે, કર્મ વિકારી પર્યાય છે, કરણ વિકારી પર્યાય છે, સંપ્રદાન વિકારી પર્યાય છે, અપાદાન વિકારી પર્યાય છે, અધિકાર વિકારી પર્યાય છે. દેવલાલજી, એમાં આત્મા બિલકુલ નહીં. એ પર્યાયના સત્કારક પર્યાયથી થાય. અહીં કે છે કે વિકારી પર્યાય એના અશુદ્ધ પરિણામથી પર્યાયની યુક્તાથી પોતામાં થાય. સમજાણું કે
એમાં કર્મ તો નિમિત્ત માત્ર છે. બહુ ઝઘડા ઉભા એવા છે એમાં. અપેક્ષા ન સમજે હે ન સમજે તો અજ્ઞાન, ન સમજે એટલે અજ્ઞાન. અજ્ઞાનમાં તો ચક્રવામાં પડ્યો છે. હા હા હા. અહીંયા તો એમ કે છે કે ઉપાદાનની પર્યાય તારી છે. એ વિભાવિક શક્તિમાં નિમિત્તને વશ થવાની યોગ્યતા તારી છે. 47 માં આવશે આગળ. ઈશ્વર નહીં, અનિશ્વર નહીં. ઈશ્વર નહીં આવે છે ને. જેમ બાળકને ધાય માતા ધવરાવે છે પરવશપણે, એમ આત્મામાં એવી એક ઈશ્વર નામની યોગ્યતા છે પર્યાયમાં કે કર્મના નિમિત્તને વશ થઈને વિકાર પોતે કરે છે. હા હા હે કોને નીચી કરડ્યો નથી અને અડ્યો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. એ તો કહ્યું ને પહેલી ત્રીજી કથામાં. એ તો એના ઉપર લક્ષ છે એટલે રાડ નાખે છે. લક્ષ દ્રવ્ય ઉપર નથી, સ્વભાવ પર નથી, એટલે જાણે મનેથી હા એવો દ્વેષ ઉભો કરે છે. ના, દ્વેષ ઉભો કરે છે. બહુ ઝીણી વાત છે. ખરેખર તો વીંછીનો ડંખ શરીરને અડ્યો નથી. કેમ કે વીંછીના ડંખના પરમાણુ અને શરીરના પરમાણુ ભિન્ન છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે કે ચૂંબે એમ બનતું નથી. હા હા, આવી વાતો બાપા છે. જંગતથી જ હે ના, એની પર્યાય એનામાં છે. પણ અહીંયા જે કીધું ને, જો આ એક આ શરીર છે, જો હવે આ છે ને આમ, હવે આમ થાય છે. એ આંગળીને લઈને જતું નથી. આ આંગળી એને અડતી જ નથી. ખાડો થયો, આંગળી એને અડી નથી ને ખાડો પોતાની પર્યાયથી થયો. બિલકુલ નહીં. હા હા હા. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે એમ કહેવાય, પણ ઇન્દ્રિય અડે છે માટે જ્ઞાન થાય એમ નહીં. અરે વાતો બહુ ભાઈ છે ની. સમજાણું કાંઈ? હા હા હા. જો આમ થયું કે નહીં, અવાજ નીકળ્યો કે નહીં? એ અવાજ આ એને અડ્યું નથી ને અવાજ નીકળ્યો છે. કારણ કે આ જીવ ચીજ જુદી, આ ચીજ જુદી. અડે ક્યાં? ચુંબે નહીં, બીજાને સ્પર્શતું નથી ને. છતાં આ અંશીઓ જે અવાજ નીકળે તો અંદરના પરમાણુની પર્યાયમાં ભાષા થવાની યોગ્યતા હતી, પણ એવું નીકળ્યા છે. એ આ અડ્યા નથી ને આને લઈને અવાજ થયો નથી. આવી વાત છે બાપા, કીધું તું પેલું નહીં. એ ચમત્કારિત પર્યાય એની ચમત્કાર છે બાપુ. એ પર્યાય એવી છે કે અડે નહીં પર્યાય થાય. આ સાથે વાત તો જુઓ. હા હા હા. એ દ્રવ્ય ચમત્કારિક છે, એના ગુણો ચમત્કારિક છે. જ્યાં અનંત 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 ને ગુણ આવ્યા, એ ચમત્કારી ગુણ છે. અને એની પર્યાય બીજાને અડે નહીં, છતાં બીજામાં ખાડો પડે. આ દાંત રોટલીને અડે નહીં, ટુકડા થાય. આ શું છે? આ એક વાર એમ કેવું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબે નહીં, અડે નહીં. અને એક વાર એમ કેવું કે દાંત થી ટુકડા થાય રોટલીના. તદ્દન જૂઠી વાત છે. હા હા. તણખલાના 2 ટુકડા કરવાની પણ આત્મામાં તાકાત નથી. શું કે નહીં? પોતાની પોતામાં છે.
પરમાટી કીધું ના તણખલો ને પોતે ના, એ આંગળી તણખાને અડી નથી અને એના બે કટકા થયા છે, એમાં આત્મા એની ઈચ્છા થઈ માટે થયા જ નથી. આવી વાતો છે. એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે પ્રભુ. એ ચમત્કારિક દ્રવ્ય છે. કોઈ પરમાણુ કહો, આત્મા કહો, છો દ્રવ્ય કહો, વસ્તુ સ્થિતિ એવી છે. આ તો લોકોમાં ન ચાલતું હોય એટલે એને નવું લાગે. નવું કઈ છે ને, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. હા હા હા, એ તો કહ્યું નતું. હા, ઠવણીના આધારે પુસ્તક રહ્યું નથી. ઠવણીના આધારે પુસ્તક રહ્યું નથી. કેમ કે પરમાણુમાં દરેકમાં આધાર નામની શક્તિ છે. એક એક પરમાણુમાં આધાર નામની શક્તિ છે. એમ આત્મામાં પણ આધાર નામનો એક ગુણ છે. પણ એ ગુણ, આધાર જે ગુણ છે એ નિર્મળપણે પ્રણમે તેને ગુણ કહેવામાં આવે છે. વિકારપણે પ્રણમે તો પર્યાયમાં લક્ષ જાય છે એનું. ગુણ પોતે આધાર છે, એ વિકારપણે પ્રણમે, એ ગુણનો સ્વભાવ નથી. હા હા હા, એ વિકારપણાની પર્યાય થવામાં એની પર્યાયની યોગ્યતા તે સમયની તેની દ્રવ્યગુણની અપેક્ષા રાખ્યા વિના સમ્યક દર્શનની પર્યાય થાય એ પણ ખરેખર નિશ્ચયથી તો દ્રવ્ય ગુણની પણ અપેક્ષા જેમાં નથી. કર્મના અભાવની જેમાં અપેક્ષા નથી. એ સમ્યક દર્શનની પર્યાય, એ પર્યાયમાં ષટકારકની શક્તિ પોતામાં પડી છે. જે સમ્યક દર્શનની પર્યાય કરતા, એ પર્યાય પોતે કરતા, દ્રવ્યગુણ નહીં. એ સમ્યક દર્શન પર્યાય પોતે કાર્ય, કર્મ, દ્રવ્યગુણ નહીં. કર્મ તો નહીં, કર્મનો અભાવ માટે સમ્યક દર્શનનું કર્મ કાર્ય થયું એ તો નહીં. હા હા હા, સમજાણું કાંઈ આવી વાતો છે. હે, આ દ્રવ્યનું આશ્રય કરે એટલે એનું લક્ષ્ય કરે તો સુધરે, એનો અર્થ દ્રવ્યથી સુધરતું નથી. પણ પર્યાય પર નું લક્ષ્ય છોડીને આઈ જાય એટલે પર્યાય પોતાથી સુધરી જાય છે. એ તો આશ્રય કીધું ને, આશ્રય દ્રવ્યાશ્રય કીધું ને. ભૂયત્તમ હશે દો ખલો સમાયથી ભવઈજી. આશ્રય પણ છતાંય સંકિત દ્રવ્યને અડતું નથી. આવો માર્ગ છે ભાઈ, બહુ ઝીણો માર્ગ, પ્રભુનો એવો માર્ગ છે. વિતરાગ સિવાય એ વાત ક્યાંય. સમય સમયની સ્વતંત્રતા, બીજાને અડ્યા વિના આવી ચીજ ક્યાં છે ભાઈ? હા હા હા, ઓલા તો કે ઈશ્વર કરતા છે, જગતને અરે ક્યાં ઊંધું, બધું ઊંધું છે. અહીં તો પર્યાય નહીં કરતા, દ્રવ્ય નહીં ને. હા હા હા, પર તો નહીં પણ દ્રવ્યગુણ એ પર્યાય નહીં કરતા નહીં ને. એક આ દ્રવ્યગુણ કરતા ને પર્યાય કર્મ એ પણ ઉપચારથી કથન છે, એમાં આવી જાય છે. કૃષ્ટિકમ આગળ આવી ગયું છે. અહીંયા કે છે કે આત્મા પોતાના સ્વભાવથી વિકાર રૂપે પ્રણમે, એ પોતે વિકારના કારણરૂપ સ્વભાવ નથી. કીધું ને સદા ઉદયમાં તો સ્વભાવ પ્રગટ છે સદાય. એને કોઈ વિકારથી પોતે સ્વભાવ પ્રગટ કરે, સ્વભાવને કારણે, આત્માના સ્વભાવને કારણે વિકાર થાય એવું છે નહીં. અને તે વિકાર થવામાં અંદર પર્યાયની યુગતાથી વિકાર થાય છે. એ ઉપાદાન કારણ એનું છે અને નિમિત્ત એને કર્મ છે. બસ. હા હા હા, તો શું ભાઈ આવું ઝીણું છે, ક્યાંય મળે એવું ન મળે. પછી ન બેસે તે બિચારે એમ જ કે ને એકાંત છે, એકાંત છે કરે. એને જે બેઠું એમ કે ને એમાં હું. હા હા હા,
બાપુ સમ્યક એકાંત છે. સમ્યક એકાંત. અહીંયા વિકાર થવામાં સ્વભાવ કારણ નથી એમ કહ્યું, કર્મ કારણ નથી એમ કહ્યું. બે વાત નથી. સ્વભાવ તો સદાઉદયમાન શુદ્ધ છે. સ્વભાવ કારણ આત્મા માં પડી ને. આત્મા પોતે રૂપે પરણમે નથી એમ કીધું ને. કેમ વિકાર રૂપે આત્મા પરણમે સ્વભાવ એમ નથી, તો એનો સ્વભાવ ભિન્ન છે. ત્યારે હવે વિકાર થાય છે તો ખરો, એનું કારણ કોણ? કે એનું કારણ એની પર્યાયની ઉપાદાનની યોગ્યતા. નિમિત્ત કર્મ તો નિમિત્ત. નિમિત્ત એટલે એક ઉપસ્થિત ચીજ, પણ નિમિત્ત ત્યાં વિકાર થાય તો એ નિમિત્ત કહેવાતું નથી. એનું પોતે જ કારણ છે. શુદ્ધ ઉપાદાન કારણ નહીં, નિમિત્ત કારણ નહીં, એક સમયની પર્યાય વિકૃતનું કારણ છે. આ શીશના પ્રશ્નનો ઉત્તર છે. શિષ્ય એમ પૂછ્યું હતું પેલા શ્લોકમાં 174 કે પ્રભુ આપે એક કોર એમ કહ્યું કે વિકાર ભાવ એ આત્માના નહીં, અને વળી વિકારથી બંધન થાય એમ આપે કહ્યું. તરી શું છે આથી? પુણ્ય ને પાપના ભાવ આત્માના નહીં, એક વાત. બીજી રીતે કહ્યું પુણ્ય પાપથી એને બંધન થાય છે. તો આ શું કહ્યું તમે? એ પ્રશ્ન કર્યો પૂર્વે થઈ ગયો છે 174માં. સમજાણું? રાગાદયો બંધન નિદાન મુક્તા સ્વશુદ્ધ ચિન્માત્રમાં હું અતિરિક્ત જોયું. એક તો બંધનનું કારણ કહ્યું, વળી એને આત્માના સ્વભાવથી ભિન્ન કહ્યા. સમજાય છે? કાંઈ આવો માર્ગ છે બાપુ. ઓલું તો હેલું હઠ હતું, વ્રત કરવા આપવા કરવા ધર્મ થઈ જાય છે. સમજાવો બાપુ, એ અપવાસમાં પણ રાગની મંદતા હોય તો શું ભાવ છે? એ અપવાસે નથી. અપવાસ તો એને કહીએ ઉપવાસ, તો અપવાસ છે. ઓલા ઉપવાસ તો એને કઈ શુદ્ધ ચૈતન ઘનના ઉપમા સમીપમાં વસે એને ઉપવાસ કહીએ. એને છોડીને રાગની મંદતામાં વસે એને અપવાસ કહીએ. સમજાણું? કાંઈ વર્ષી તો કરે છે ને કરે છે. તે સમસ્ત પરિણામ એ છે. જો આવ્યું છે મિથ્યા એના ઓલામાં આવ્યું છે. એને વ્યાપક જીવદ્રવ સાથે વ્યાપક નથી, તો પણ મોહ કર્મનો ઉદય હોતા. આમાં જરી મોહ કર્મનો ઉદય જળમાં હોતા જીવ પોતાની પર્યાયથી વિકારપણે પરણમે છે. શબ્દ આવો છે કે મોહ કર્મનો ઉદય હોતા છે. શું કીધું? જીવદ્રવ્ય પોતાના વિવાહ પરિણામ રૂપે પરણમે છે. જીવ કર્મનો ઉદય હોતા, આમ ભાષા, જીવદ્રવ્ય પોતાના વિવાહ પરિણામ રૂપે પરણમે છે. એટલે જી કર્મનો ઉદય હોતા વિભાવપણે પરણમે છે. એ શબ્દ એમ નથી કે ઉદય થયો માટે વિભાવપણે પરિણમ્યો. સમજાણું? કાંઈ પણ આ પરણવાની યુગતા છે તેને કર્મનો ઉદય છે, ત્યારે વિભાવપણે પોતાથી પરણમે છે એમ લેવું. પણ એનો અર્થ એવો નહીં લો કર્મનો ઉદય હોતા વિભાવપણે પરણમે જ આત્મા, એમ નથી. ત્યારે જેને ઉદય કહેવામાં આવે, નહીં તો સ્વભાવ સન્મુખ થાય તો એ ઉદય કરી જાય છે. ત્યારે ઉદય કહેવામાં આવે. સમજાણું? કાંઈ વીણું તો આવ્યું ઘણું ભાઈ. માર્ગ એવો છે બાપુ, એમ કઈ
હા હા, એ અચંત અનંત અનંત જ્ઞાનની અપેક્ષાના સ્વભાવથી ભરેલો છે. હા હા, જેના એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય એવી અનંતી પર્યાયનો પિંડ તો એક જ્ઞાન ગુણ છે. હા હા હા, એવા અનંત ગુણનો પિંડ તો પ્રભુ એક દ્રવ્ય છે. હા હા, અહીંયા તો એમ સિદ્ધ કરવું છે બે વાત, કે આત્મા પોતે સદાય પ્રગટમાન ઉદયમાન છે, એ કોઈ વિકારનું કારણ નથી. ત્યારે કે વિકાર છે તો ખરો, એનું કારણ કોણ? કે એનું કારણ તું તારી પર્યાય, દ્રવ્ય ગુણ નહીં. પર્યાયની યુગતા તેને કારણે વિકાર થાય, કર્મ તેમાં નિમિત્ત કહેવાય છે. હા 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 છે. એમ નથી, પરણમે તો બે મળ્યા એમ કહેવામાં આવે. ઉદય આવ્યાનું પરણમે નહીં તો શરીર છૂટી જાય. જેની વાત છે ને, ભાષા એ છે, એ ભાષા અહીં સીધી કરવું છે કે અહીં પરણમે છે, વિભાવ રૂપે પરણમે, ત્યારના કર્મનો ઉદય છે, બસ એટલું સિદ્ધ કરવું છે. પણ ભાષા એમ લીધી કે મોહ કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે પરણમે છે, આમ લીધું. સમજાણું કે એમ કેમ કહેવાનું આશરે શું? કે વિભાવ પોતાના સ્વભાવને આશ્રિત થતો નથી. વિભાવથી પોતાના સ્વભાવને આશ્રિત થતો કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે પરમે છે એમ કહ્યું, પણ એનો અર્થ એવો નથી કે મોહ કર્મ ઉદય આવ્યો માટે વિભાવ પણ પરમેથી. હા હા એવું છે. હવે આમાં નવરા ક્યાં હોય આવ્યો નિર્ણય કરવામાં? વખત મળે નહીં. હિંમતભાઈ આખો દી લોઢા ના તોડ્યા ના કર્યા લીધા શાંતિભાઈ છે કે નહીં? એને જવેરત નું. હા હા હા, દ્રવ્યની સ્વતંત્રતા સ્વભાવની સિદ્ધ કરી, અને એ સ્વભાવથી વિકારનું કારણ નથી એમ સિદ્ધ કર્યું. અને વિકાર થાય છે તો વિકારમાં પર્યાયની યોગ્યતા સિદ્ધ કરી, અને થાય છે ત્યાં કર્મનું નિમિત્ત છે એમ સિદ્ધ કર્યું. પણ ભાષા એવી અહીંયા આવી, એ આમાંથી એમ કાઢે છે કે કર્મનો ઉદય હોતા છે ને, જીવને પોતાના વિવાહ પરિણામ રૂપે પરણમે છે. એમ કે કર્મનો ઉદય થયો એટલે વિભાગ રૂપે પરણવું થયું નહીં. પંડિતજી શબ્દ તો એવો છે, પણ અહીં સિદ્ધ એ કરવું છે કે વિભાવ રૂપે પરિણમન થાય ઉપાદાનમાં તો નિમિત્ત કર્મ છે, એથી ન્યાથી વાત ઉપાડી કે ઉદય હોતા વિભાવ રૂપે પરણમનારો પોતાથી પરણમે છે. એમ શબ્દ લીધો ને, જુઓ ને, જીવ દરેક પોતાના વિવાહ પરિણામ રૂપે એમ શબ્દ લીધો ને, એને કારણે નહીં, એ તો નિમિત્ત છે. એ તરફ લક્ષ છે એનું, એમ વશ થાય છે. પણ પાઠ તો આવો લીધો ને, એનો અર્થ આવા કરે. અને સમય મોક્ષ માર્ગમાં એમ આવે છે કે મોહ કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે પણ મેં આજ ભાષા ત્યાં હતી. કારણ એટલું કે વિભાવ રૂપે એની પર્યાયમાં પેલું સિદ્ધ તો કરી ગયા કે પોતે જ પરણમે છે ઉપાદાન કારણે. એને સિદ્ધ કરીને હવે અહીંયા કહ્યું કે મોહ કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે જે પરણમે છે તે પરણમે છે. જે કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે પરણમે છે પોતે પોતાને કારણે, તો પેલું સિદ્ધ કર્યું. સિદ્ધ કરીને પછી કહ્યું કર્મનો ઉદય હોતા વિભાવ રૂપે પરણમે છે. એટલે વિભાવ રૂપે પરણમનારી પર્યાય તો પોતાથી છે. સહારા કિસકા એ કે છે પોતાના વિવાહ પરણમે છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. જોયું? એટલે કે વિભાવ પણ પરણમે ત્યારે કર્મનું નિમિત્ત છે, એવો જ કોઈ વસ્તુનો સ્વભાવ છે.
આમાંથી એમ કાઢે છે કર્મનો ઉદય હોતા વિભાવ પણ પ્રણમય જેવો વસ્તુનો સ્વભાવ છે ને કરે છે ને બધા સાંભળ્યું ને. સમજાણું કાંઈ? શું કહ્યું? હા, એવો જ વસ્તુનો સ્વભાવ છે. સારો કોનો? બીજું કારણ એમાં કે છે અહીં પોતે વિભાવ રૂપે પરિણમે તાર નિમિત્ત હોય છે. એથી એમ કહ્યું ઉદય હોતા વિભાવ રૂપે પરિણમે છે. એમાં બીજાની મદદની જરૂર શું છે? એમાં કોઈ કારણ કે એમ કે છે. સમજાણું કાંઈ? એ તો જયસન આચરણ ટીકામાં આવી ગયું છે. મોહોદય સતે જે પોતે પરિણમે નહીં. 45 હા, કર્મ જયસન આચરણ ટીકામાં છે. ઉદય હોતે છતાં આ પરિણમે નહીં તો કઈ ઉદયનું કઈ છે ને કઈ. ઉદય આવ્યો માટે કઈ પરિણમે એવું કઈ છે નહીં. તો કર્મનો ઉદય તો સદાય છે એમ કે છે. જ્યાં એમ લીધું છે ત્યાં 2 વાત લીધી છે કે આત્માનો સ્વભાવ બંધનું કારણ નથી, તેમ કર્મનો ઉદય બંધનું કારણ નથી. બંધનું કારણ તો પોતે તેમાં જોડાઈ જાય તે તરફ તો બંધનું કારણ થાય. સમજાણું કાંઈ? આની બધી ન પરિણમે પાઠ છે ત્યાં. ઉદય છતાં મૂળરૂપે ન પરિણમે તો અહીં કે છે કે ઉદય હોતા પરિણમે. કઈ અપેક્ષા કીધી કે વિભાવ રૂપે પરિણમવાની યોગ્યતા એની પર્યાની સિદ્ધ કરીને પછી નિમિત્તને સિદ્ધ કરે છે કે કર્મનો ઉદય હોતા અહીં વિભાવ રૂપે પોતાથી પોતે પરિણમે છે. એક ન્યાય ફરે તો આખું ફરી જાય. ભાઈ વસ્તુ એવી છે. અહીં દ્રષ્ટાંત છે યથા અર્કક્રાંતા. જેમ સ્ફટિકમણી રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રવાહ રૂપે પરિણમે છે. સ્ફટિકમણી એ પોતે કાળા આદિ પરિણમે છે. તેનું ઉપાદાન કારણ છે સ્ફટિકમણીમાં અંતર્ગર્ભિત છે નાના વર્ણરૂપ પરિણમન શક્તિ. હા, શું કે છે કે સ્ફટિકમણી છે અને અહીં કાળા રતા ફૂલ હોય તો અહીં કાળી રતી છાંય પડે છે. એ એની યોગતા છે. એ સ્ફટિકમણીની પર્યાયની યોગતાથી કાળી રતી થાય છે. એ કાળી રતી ફૂલને કારણે નહીં. જો એને કારણે હોય તો અહીં મૂકો ને નીચે કાળું રતું. આની યોગતા નથી. એટલે કાળા રતા ફૂલ છે માટે કાળી રાતી પરિણમે છે એમ નહીં. એ કાળી રાતી પરિણમવાની એની પર્યાયની પોતાની યોગતા છે. ભાઈ આવું છે જેનું તો બહુ શું થાય. મૂળ વાત આવે ત્યારે તો વસ્તીકરણ તો થવું છે ને. આવે છે જેમ નિર્મળ તારે સ્ફટિક ધણી, જેમ નિર્મળ તારે સ્ફટિક ધણી, તેમ જ જીવ સ્વભાવ રે. શ્રીજીન વીરે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય ભાવ રે. જેમ નિર્મળ તારે સ્ફટિક, જેમ નિર્મળ સ્ફટિક એમ આત્માનો નિર્મળ સ્વભાવ છે. એ અકસાયપણે પરણવું એ એનો ધર્મ છે. શ્રીજીન વીરે ધર્મ પ્રકાશ્યો કસાય અભાવ. કસાયનો અભાવ અકસાય પરિણામથી ધર્મ છે. એ કર્મનો ઉદય ઘટ્યો માટે અકસાય પરિણામ થયા એમ નહીં. તેમ કર્મનો ઉદય આવ્યો માટે કસાય પરિણામ થયા એમ નહીં. નિમિત્ત ઉપાદાનો મોટો મોટો આ છે ને. એ સ્ફટિકમણી તેનું ઉપાદાન કારણ છે. સ્ફટિકમણીમાં અંતર્ગર્ભિત અનેક વર્ણરૂપ પરિણમન શક્તિ. સમજાણું કાંઈ?
લોઢું છે ને, લોઢું 5 હાથ લાંબુ લોઢું, એનો ચાર હાથ બે આંગળ અગ્નિમાં હોય, આમ અગ્નિમાં તો અહીં સુધી અગ્નિ આવશે ઉષ્ણતા ઠેઠ. અને દિવાસળી બીડી હળગાવે છે તો દિવાસળીનો અહીં હળગે છતાં એને આની કોનો છેડો ઊનો નહીં થાય કે એ પોતાની યોગ્યતા. અગ્નિને કારણે લોઢું આમ 5 હાથ લાંબામાં ઊનું થઈ ગયું એમ નથી. આ બીડી પીવે છે ને, તો બીડીની એક બાજુ હળગે છે દિવાસળી, એક બાજુ ટાઢી છે. દિવાસળીનો આ બાજુ ભાગ ઊનો થતો નથી, અગ્નિ તોડે છે ને. જો અગ્નિથી થાય તો આને થવું જોઈએ એમ લોટ. બરાબર છે. હે ક્યાં કહેતે વસ્તુ સ્થિતિ है. ઘણી વાર દર્શન દેતે तुम दिया है बहुत बार. 5 હાથ લાંબુ લોઢું હોય આમ હાથ, અગ્નિમાં જો એટલું રાખો થોડુંક આમ એકદમ છેડો નહીં પકડી શકાય એટલું ઊનું થાય. અને દિવાસળી 2-3 હાથની હોય, દિવાસળી 3 કસુની. બીડી અહીં પી હળગે, હળગતું અહીં ઠંડુ હોય, આ બાજુ ઠંડુ. એની પોતાની યોગ્યતાને કારણે છે. એમ સ્ફટિક મણીમાં લાલ ફૂલનો લાલ થાય એ સ્ફટિક મણીની પોતાની યોગ્યતાથી છે, ફૂલને લઈને નહીં. સમજાણું કે હે ઘણી વાર આવી ગયું છે આ વાત, પહેલી નથી. આતમ ધર્મમાં આવી ગઈ બધી ઘણી વાત. સ્ફટિક મણીમાં અંતર્ગર્ભિત અનેક વર્ણ પરિણમન શક્તિ દેખો જોયું. એ વરણ જે લાલ આદિ છે ફૂલ, પણ અહીં પોતાના અનેક વરણ રૂપે પરણવાની પર્યાયની પોતાની લાયકાત છે, ફૂલને લઈને નહીં. ફૂલને લઈને હોય તો આમાં મૂકે નહીં, અહીં કઈ નહીં પડે ને. આમાં યોગતા થઈ છે ને. એ સ્ફટિક મણીની પર્યાયમાં યોગતા છે, તેથી રાત લાલી પીળી દેખાય છે. એમ કર્મની પર્યાય નો ઉદય જીવને વિકાર કરાવે એમ નથી. આત્માની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા છે. પણ કોણ પ્રશ્ન કરે? ફૂલ ન હોય ને છે એનો પ્રશ્ન ચડે. ન હોય તારી વખતે પરણવાની યોગ્યતા નથી. આવું છે આ. એને હું થોડો હું છે તમારે આ પાવડર પૂછ્યું હતું હવે ચીકાભાઈ ને, શું ધંધો છે કે પાવડર લેનો, શું કહેવાય પ્લાસ્ટિક નો પાવડર ને ચશ્મા. એ ચશ્મા એ પ્લાસ્ટિક ના નહીં. હા એ છે ગમકીન, આ એ છે એના હા પ્લાસ્ટિક નો છે, કાચ નો નથી. હા નીચે દેખાય ને ઉપરથી આ દેખાય. કે આ નીચે આવું નિમિત્ત છે માટી દેખાય એમ નહીં. એ નંબર લગાયા માટી ત્યાં નહીં. પર્યાય પોતાની સ્વતંત્ર તે કાળે છે. એ રીતે ન માને તો તત્વની વસ્તુની સિદ્ધિ નહીં થાય. એની પર્યાય છે એ સાબિત નહીં થાય. પર્યાય કોકને ને કોકને લઈને થાય એ પર્યાય સાબિત થઈ કહેવાય. અહીંયા નિમિત્ત કારણ છે ભાઈ નાના વર્ણારૂપ જો અંતર્ગર્ભિત નાના વર્ણારૂપ પરિણમન શક્તિ. સ્ફટિકમાં નાના એટલે અનેક, સ્ફટિક મણીમાં અંતર્ગર્ભિત અનેક વર્ણરૂપ પરિણમન શક્તિ. હવે નિમિત્ત કારણ છે અનેક વર્ણરૂપ પૂરીનો સંયોગ, એ નાના રૂપ છે ભલા અનેક રૂપ છે ને. આશ્રય વસ્તુનો સંયોગ એમ જેવો વસ્તુનો સંયોગ નિમિત્ત રૂપ છે, પણ એને લઈને એ લાલ પીળી થાય છે સ્ફટિક મણી એમ નથી. આવી વાત કોણ માથે હાથવું પડે.
આટલું પડેલ ને કીધું હતું ને એકદમ ચર્ચા કરવા આવ્યા હતા દેરાવાય સાધુ ચંદ્રશેખર છે ને જીવાજી ઓલા જેવા પટેલ જેવા શેઠ છે કરોડપતિ કેવા જીવા પ્રતાપ એનો દીક્ષા લીધી લીમડી આવ્યો ને તમે હતા ને ચર્ચા કરવા એમ ચર્ચા પણ કરી કે ભાઈ અમે ચર્ચા તૈયારી કરતા ને બાપુ એ તો તમારું આપણે નામ આવું મોટું તો એને જ થશે બાકી બેન ગમે એમ થાવ કીધું અમને ચર્ચા નથી કરતા પછી કે તમે સિંહ છો તો હું સિંહનું બચ્યું છું ભાવી અમે કોઈ નથી સિંહ નથી પછી છેલ્લે એમ કીધું જો આ ચશ્મા વિના કે જરાય એને કીધું જો થઈ જાય ચર્ચા થઈ ગઈ કીધું જાણનારી પર્યાય પોતાથી જાણે અને ચશ્માથી જણાય ચર્ચા થઈ ગઈ બધી ભાઈ હતા ને ત્યાં તો ભાઈ હતા શેઠિયા લઈને આવ્યા બે ત્રણ ચાર શેઠિયા લઈને ચંદ્રશેખર જાણે હા અરે બાપુ પ્રભુ આ એવી ચર્ચાનો વિષય નથી ભાઈ હા 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 એ બે પ્રકાર છે